નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી આ મિત્રો, વાત કરીએ તો આજરોજ સોના અને ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તું થયું કે મોંઘું, જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો આજરોજ ફરીથી સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને 2024 દરમિયાન સોનાની માર્કેટ જે છે એ કોમોડિટી બજાર અનુસાર જોરદાર ઘટતી પણ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનું માર્કેટમાં કેટલું સસ્તું નોંધાઈ શકે છે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર રોકાણકારોની માંગ જે છે એ માર્કેટમાં સતત વધી રહી હતી અને જે લોકોને લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીના ઘરેણાં બનાવવા છે એ લોકોએ હવે સોનું પણ ખરીદી લીધું છે। તો હવે માર્કેટમાં જોરદાર વધઘટ વચ્ચે શેર બજારના રોકાણકારો જે છે એ પણ હવે ચોંકી ગયા છે અને ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે હવે શેર બજારમાંથી સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ હવે ક્યારે કરવું। ત્યારબાદ આજરોજની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ ફરીથી સોનું માર્કેટમાં ઘટીને આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 14,759 માં, જ્યારે 10 ગ્રામ 1,47,590 માં, જ્યારે 100 ગ્રામ 14,75,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ 1 ગ્રામ સોનું 16,101 માં, જ્યારે 10 ગ્રામ 1,61,010 માં, જ્યારે 100 ગ્રામ 16,10,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તો આજરોજ ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજે 2,59,700 માં 1 કિલો ચાંદી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં હવે થોડા દિવસોમાં ફરીથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને આજરોજ સવારે ફરીથી સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં ઘટતો પણ જોવા મળી રહ્યો છે। તો મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ પણ 2 લાખની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો હતો, જેની અંદર વધારો નોંધાઈને 2.5 લાખ જોવા મળી રહ્યો છે અને હવે વાત કરીએ તો મિત્રો બુલિયન ભાવમાં પણ ઘટાડો થવા છતાં રોકાણકારો અને ખરીદારોમાં અત્યારે ભાવના મજબૂત બની રહી છે અને ટેરિફિક મૂંઝવણ જે ડોલરની સ્થિતિ અને રોકાણની માંગ જેવા વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના કારણે ભાવમાં વધઘટ થતી પણ જોવા મળી રહી છે। તો લોકો જે છે એ હાલ અત્યારે દિવસે ને દિવસે સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે તો શું હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જે ચાંદીની કિંમતોમાં 4 લાખથી પણ વધુનો વધારો નોંધાયો તો એ ચાંદી માર્કેટમાં ભયંકર સસ્તી થઈ ગઈ છે અને જો તમે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને હાલ માર્કેટમાં ચાંદીની માંગ પણ સતત મજબૂત બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે ચાંદીનો ઉપયોગ જે છે એ ઇલેક્ટ્રોનિક વ્હીકલ બનાવવામાં, જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો બેટરી અને અનેક ઔદ્યોગિક ઉપકરણોમાં ચાંદીની માંગ જબરદસ્ત રીતે વધી રહી છે અને આવી જ રીતે જો માર્કેટમાં ચાંદીની માંગ વધતી જોવા મળે તો ચાંદી જે છે એ હજુ પણ માર્કેટમાં વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે। ત્યારબાદ સોનું જે લોકો ખરીદવા ઈચ્છી રહ્યા છે એ સોનાની કિંમતોમાં આજરોજ ભયંકર ઘટાડો પણ નોંધાયો છે, જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે 5,800 સુધીનો ઘટાડો નોંધાયો છે અને શેર બજાર પણ અત્યારે રોકાણકારોને મૂંઝવી દીધા છે। જી હા મિત્રો, વાત કરીએ તો આજ સવારથી જ રોકાણકારો માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે અને સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં આજે ફરીથી મોટો ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો શેર બજારમાં પણ મોટી ઉથલપાથલ બાદ ઉતાર ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય
શકાય કે MCX બજાર અનુસાર સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે હાલ અત્યારે શેર બજારની ચાલ જે છે એ આજે રોકાણકારોને મૂંઝવી રહી છે। તો ખાસ કરીને લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા હતા કે સોના ચાંદીની કિંમતોમાં આપણે રોકાણ તો કરી રહ્યા છીએ, પરંતુ સોનું ક્યારે સેલિંગ કરવું જોઈએ। તો હાલ વાત કરીએ તો મિત્રો, જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો આગામી દિવસોમાં એટલે કે 2026ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં જોરદાર તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો, સોનું જે છે એ ખૂબ જ એક મહત્વપૂર્ણ ધાતુ છે અને ખાસ કરીને લોકો જે છે જેનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં અથવા તો સંબંધ સાચવવા માટે અને રોકાણ કરવા માટે સૌથી વધારે કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર 2025 બાદ 2026માં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને આ સસ્તા સોનાનો લાભ લઈ અને ઘણા બધા લોકોએ સોનાના ઘરેણાં પણ બનાવી લીધા છે। પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો, સોનું ખરીદવું એ અત્યારે એમ કહી શકાય કે મુશ્કેલ બની ગયું છે ને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। અને આગામી દિવસોમાં લોકો જે છે એ હજુ પણ સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈશું। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી। તો સોનું સસ્તું થતાની સાથે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, જેના મુખ્ય કારણો કે GSTના કારણે અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે, પરંતુ મોટા ફેરફાર નથી હોતા। અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હવે વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે અને કયા એવા કારણો છે કે જેના લીધે સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો જ્યારે પણ માર્કેટમાં સોનાની માંગ વધતી જોવા મળે અને US ડોલરમાં મજબૂતાઈ જોવા મળે, ત્યારબાદ શેર બજારમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળે છે। તો આ સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં જોરદાર સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા એનાલિસિસ કરી અને માહિતી મેળવતા રહીશું।